हेलो एवरीवन, नमस्कार। कैसे हैं आप सब। तो हमारी यूट्यूब चैनल है हेयर मास्टर किशोर सलून, और जितने भी यूट्यूब पे लाइक करते हैं, शेयर करते हैं, उन लोगों के लिए खास है। हम लोगों ने 10 डेज का मास्टर क्लास किया है, वर्कशॉप किया है, सेमिनार किया है, तो उनका हमने एक यूट्यूब पे वीडियो डाला है। तो जुड़े रहे हमारे चैनल पे। थैंक यू, नमस्कार। बहुत सारे तुम्हें बताओ कि 8 नंबर में लाइट कितनी हो, 10 नंबर ने कितनी हो बताना। સેક્શન પડો તે એક્સ્ટ્રા યાદ ડિસ્ટર્બ ના કરે, એના માટે આપણે આ કરીએ, બાકી ના કરો તો બી ચાલો। તમને કોઈ બી નહીં હાઈલાઇટ કલર કરી દીધું, હાઈલાઇટ કર્યા પછી કોઈ કેમિકલ એક્સાઇટેડ જનરલ આ તો હાઈલાઇટ નો પહેલા કોઈ બી પ્રોડક્ટ તમે કેમિકલ વાળી લગાવી એટલે દર મહિને મંથ હેર સ્પા ફરજિયાત મેન્ટેન હેર રાખો આ જીવન માટે। જનરલ 10 મીટર બધા વાપરતા જશો તો ઓનલાઈન પાઉચ મળે છે। કોઈ દિવસ ઓનલાઈન પાઉચ અથવા તો એક્સાઇટેડ કોઈ બી પ્રોડક્ટ ઓરિજિનલ હોતી નથી, એટલે તમારો પ્રોબ્લેમ આ વધતા હોય। ક્લાયન્ટ ઘરે લાઈન ફેશિયલ કરાવી દીધું, કોકને બોલાવી 500 આપી, હવે પ્લસ રિયલમાં 3500 થી નીચું કરાવી લઈને પાર્લર બી ના જોઈએ। 5 વર્ષ 2015 માં 3500 લેતો તો ઓથરી પ્લસ ના સમજો, પણ ક્લાયન્ટ ને એવું હોય કે અમે તો આટલામાં કરે। અલગ વસ્તુ છે, ફેશિયલમાં કોઈ કરશો તો એટલું નહીં, પણ હેરમાં બધું જેટલી કેર કરશો ને તમારા ક્લાયન્ટ માટે બી સારું, ફ્યુચર પર તમારું નોલેજ માટે બી બહુ મહત્વની વસ્તુ છે કે તમે આ બ્લોન્ડર્સ ડેવલપર્સ આ બધી શું હાઈ વસ્તુ છે કે જે ડેમેજ કરે, તો એના અંદર બહુ ધ્યાન રાખવાનું। પણ મેન્ટાલિટી આપણી એવી છે કે હાઈફાઈ સલૂનમાં તો હાઈફાઈ ક્લાયન્ટ થાય, પ્રોડક્ટ હાઈફાઈ રાખો, સલૂન હાઈફાઈ ની કોઈ જરૂર નહીં। રેગ્યુલર વસ્તુ નહીં કરો, રેગ્યુલર મતલબ રેગ્યુલર બસ તમે લઈ સક્સેસ। નેક્સ્ટ ટાઈમ તમારે કોઈ ટેકનિક વાપરી છે, નામ છે બાલિયાસ કોમ્બ્રેક, તો બીજા રમવાનું સેક્શન